તો મિત્રો આપ જોઈ શકો છો જે વાલજી દાદાનું પુણ્યાનુમોદન કાર્યક્રમ હોય તો એમાં હાલ ઉપસ્થિત આપણા મહેમાન ભાઈઓ આવી રહ્યા છે, જો આપ જોઈ શકો છો. આંધ્રાની જગ્યાના મહંત ઉગારામ બાપા આપણે ગોરધન બાપા બનેલા છે. ગોરધન બાપાની ઈચ્છા છે કે કોઈ બળવા માટે અહીંયા ના આવે, ઊભા ના થાય કોઈ. ગોરધન બાપા થોડી વાર પછી આપણને ઉદ્બોધન કરશે. ભાવિક પરમારે બાબા સાહેબ આંબેડકરની અને માન્યવર ઘનશ્યામ સાહેબની વાત કરી. સત્તા મેળવવા માટે બાબા સાહેબે જે રસ્તો બતાવ્યો હતો, બાબા સાહેબે અનામત અને નોકરી મેળવવાની વાત નથી કરી. માત્ર નોકરી અને અનામત આપણો આખરી મકસદ નથી. રોજ કોઈ મહેમાનભાઈ એવા છે જ્યાં અહીંયા વાલજી દાદાનું પુણ્યાનુમોદન કાર્યક્રમમાં, તો એમનો અભિપ્રાય લે કે વાલજી દાદા સમાજ માટે શું કરી ગયા. આપણે વાલજી બાપાએ સમાજ માટે બહુ સારા કાર્યો કર્યા છે. સમાજને એક સારા રસ્તા ઉપર દોરવાનું કામ ધ્યાન આપ્યું છે અને સમાજ માટે મોટું ગૌરવ હતું. સરસ સરસ, ખૂબ ખૂબ અભિનંદન. તમે આટલું વાલજી દાદા વિશે માહિતી આપી કે વાલજી દાદાએ એક સમાજના સારું નેતૃત્વ બનાવ્યું હતું, સારું માહિતી આપતા અને ઘર ઘર સુધી બાબા સાહેબનું મિશન પહોંચાડવાનું કામ કર્યું હતું. એવા કાર્યો કરીને ગયા છે અને હાલ આપની વચ્ચે વાલજી દાદા રહ્યા નથી. તો આજે માનવ મેદની મિત્રો હું તમને બતાવી રહ્યો છું કે આ હતું એમનું જીવન, આપ જોઈ શકો. જય ભીમ, નમો બુદ્ધાય.